તો સીએના આ નિર્ણયને બાર એસોસિએશને પણ વધાવ્યો છે। સીએ લાગુ કરવા મુદ્દે બાર કાઉન્સિલ ચેરમેને પીએમ મોદીને શુભકામના પાઠવી છે। પીએમ મોદીએ જે વચન આપ્યા હતા તે પૂરા કર્યાના જે પટેલે જાણકારી આપી। તેઓએ પ્રધાનમંત્રીને આ અંગે ટ્વીટ કરીને કહ્યું છે સીએ લાગુ ન થાય તે માટે વિપક્ષે કર્યા ધમપછાડા। પોલિટિકલ પાર્ટી આ એજન્ડા લઈને ફરે છે। હું એજન્ડાનો વિરોધ કરું છું। આ દેશની જનતા નરેન્દ્ર મોદી સાહેબના આ નિર્ણયનો દિલથી સ્વાગત કરે છે। સીએ શું એ સમજવાનો જે પ્રયત્ન કરે। અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મંચથી જ્યારે અમિત શાહ સાહેબે આ કાયદાને મૂક્યો ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે કાર્યક્રમો કર્યા અને એ કાર્યક્રમોમાં મુસ્લિમો આવી અને જ્યારે બાર કાઉન્સિલના મેજ ઉપરથી આ કાયદાને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મુસ્લિમ પણ એવું બોલવા લાગ્યા કે આ કાયદામાં એવું કશું જ નથી કે એનો વિરોધ થાય। એટલે કાયદાને વિકૃત રીતે કેટલાક પોલિટિકલ પાર્ટી એજન્ડા લઈ અને કાયદાના સ્વરૂપને બદલી અલગ રીતે રજૂ કરે છે। ખરેખર આ કાયદોને સાચા અર્થમાં આ દેશની અને ઇવન જેનો વિરોધ છે એ પણ સમજે ને તો એનું સ્વાગત કરશે। તો વકીલોએ પણ આ સીએના કાયદાને આવકાર્યો છે। તેવું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે આ કાયદા અંગે વાત કરી ત્યારે લોકોએ ઘણી બધી ભ્રામકતા સમાજમાં ફેલાવી, પરંતુ આ કાયદો તમામ લોકોને આ કાયદાથી તમામ લોકોનું સન્માન થશે।